જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો કેમ છો બધા? મજામાં ને? તો આજે હું એવી રેસીપી લઈને આવી છું જેની ઉપર ગીત ગવાયેલું છે, જે આપણે જ્યારે નાના હતા ને ત્યારે આ બહુ ગવાતું હતું. આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. તો બસ આજે આપણે કારેલાનું શાક બનાવવાના છે, ભરેલા કારેલાનું શાક. તો ચલો આપણે જોઈએ કે કઈ રીતે બને છે કારેલાનું શાક, અને કોને કોને ભાવે છે એ પણ કમેન્ટ કરજો. અને વિડીયો કેવો લાગે છે, સારો લાગે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ચાલો આપણે જોઈએ કે કઈ રીતે કારેલાનું શાક બનાવવાના છીએ. તો આવી જાય. તો અહીંયા મેં તાજા અને સારા કારેલા લઈ લીધા છે. કારેલા લઈને પછી મેં આ રીતે કારેલાને બધી બાજુથી કટ કરીને એની છાલ કાઢી લીધી છે. છાલ સારી રીતે મેં કાઢી લીધી છે, અને છાલ બધી બાજુથી સરખી રીતે કાઢવાની અને સારી રીતે કાઢવાની. સરખી કઢાઈ જાય પછી આપણે એમાંથી એની અંદરના જે બી આવે છે એ કાઢવાના છે. પણ અત્યારે આપણે જો આ રીતે આપણે કારેલાની ઉપરની જે રહેલી છાલ છે એ કાઢીશું. એ કાઢ્યા પછી એના અંદરથી કટ મારીને આપણે એના અંદરનો જે કારેલાની અંદરના બી આવે છે એ કાઢીશું. જો આ રીતે આપણે એને કટ કરવાનું છે ચાકાને મદદથી. પછી આ રીતે ચેકો પડી જાય એટલે આ રીતે આપણે ચાકાના મદદથી બધા જ બી કારેલાના બહાર કાઢી લઈશું, અને બધી બાજુથી કાઢી લઈશું સારી રીતે. એ કાઢ્યા પછી આપણે શું કરવાના છે આગળ તમને બતાવું છું. પહેલાં અત્યારે આ રીતે આપણે બધા બી કાઢી લેવાના છે કારેલાની અંદરથી, અને બધા કારેલા આ રીતે જ કમ્પ્લીટ કરી દેવાના છે. તો જો હું અહીંયા કઈ રીતે બી કાઢી રહી છું, અને બી કઢાઈ જાય પછી બધા કારેલાને વોશ કરવાના છે, ધોવાના છે સારી રીતે. એટલે જે કારેલાની જે કડવાશ છે એ બધી થોડી ઓછી થઈ જાય. રહે તો ખરી જ પણ થોડી ઓછી થઈ જાય. તો બસ જો આ રીતે મેં કટ કરીને બધા અંદરથી બી બધું કાઢી લીધું છે. આ જ રીતે આપણે બધા કારેલાને કરીશું. તો બધા કારેલાને આપણે આ રીતે કટ કરીશું. તો બધા કારેલા સારી રીતે કટ થઈ ગયા છે, અને હવે આપણે પાણીથી એને ધોઈએ છે સારી રીતે. ધોવાઈ ગયા પછી આપણે કુકરમાં એને બાફવાના છે, એટલે 2 સીટી જ વગાડવાની છે. તો અહીંયા જો આ રીતે મેં કુકરમાં બધા કારેલા નાખી દીધા છે, અને હવે આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું, અને 1 ચમચી જેટલું મીઠું નાખીશું, અને 1 ગ્લાસ જેટલું આપણે એમાં પાણી નાખીશું, અને કુકરને બાફવા મૂકવાના છે. તો કુકરને હવે આપણે ગેસ ઉપર ચડાવી દઈશું પાણી નાખીને. તો આ 1 ગ્લાસ પાણી નખાઈ ગયું છે. 1 જ ગ્લાસ નાખવાનું, જેથી આ સારી રીતે ચડી જાય. તો 2 વિસલ કરવાની છે કુકરમાં. તો હવે ચલો આપણે ગેસ ઉપર મૂકી દઈએ, ગેસ ચાલુ કરી દઈએ, અને ફટાફટ કુકરમાંથી 2 સીટી બોલાવી દઈએ. તો આ 1 વિસલ થઈ ગઈ છે કુકરમાં. 1 સીટી થઈ. હવે આપણે બીજી 1 સીટી કરવાની છે. એ થઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું. આ બીજી સીટી બી થઈ ગઈ છે, અને હવે આપણે જ ખોલીને જોઈ લઈએ તો આપણા કારેલા સારી રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે શું મસાલા લાગશે એ જોઈ લઈએ. તો આ રેગ્યુલર જે આપણા મસાલા છે એ જ છે: મરચું, મીઠું, હળદર, ચણાનો લોટ મેં 1 વાટકી લીધો છે, પછી 2 ચમચી લસણ મરચાંની પેસ્ટ લીધી, કોથમીર, તલ ચપટી જેટલા લીધા છે, ધાણા જીરું, ગરમ મસાલો અને ગોળ.
ગોળ સુધારીને લીધો છે, જેથી મસાલામાં સારી રીતે મિક્સ થઈ જાય અને સારો બી લાગે, જેથી આપણા મોઢામાં ગાંગડા મોટા મોટા ના આવે. સમારીને લઈએ તો સારું. અહીંયા મેં એક પેનમાં મેં તેલ મૂક્યું. ચણાના લોટને આપણે શેકવાનો છે. એટલે શેકવવા માટે મેં અહીંયા તેલ અને આ ચણાનો લોટ નાખ્યો 1 વાટકી જેટલો, અને એને થોડો આપણે શેકીશું જ્યાં સુધી આપણે ચણાના લોટની થોડી સ્મેલ આવી જાય લોટમાંથી. એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. બહુ નહીં શેકવાનો, ખાલી આપણે અંદર ચણાના લોટમાં થોડી સારી સ્મેલ આવી જાય કે ચણાના લોટ શેકાવાની સ્મેલ આવવા મળે એટલે આપણે બંધ કરી દઈશું. બંધ કર્યા પછી એને થોડું ઠંડુ થવા દેવાનું છે, પણ અત્યારે આપણે શેકાવવાનું છે. શેકાઈ જાય પછી એનો બધો મસાલો કરીશું. ઠંડુ થઈ જાય આ લોટ ઠંડો થઈ જાય પછી આપણે એને મસાલો કરીશું. તો અહીંયા હું સારી રીતે લોટ શેકું છું. શેકાઈ જાય પછી આપણે બધો મસાલો કરવાનો છે. સારી રીતે બધી રીતે હવે સ્મેલ આવવા લાગી છે ચણાના લોટમાંથી, એટલે હવે આપણે ગેસ બંધ કરવાનું છે. આ રીતે આપણે કંઈક ગાંગડા કે એવું કંઈક લોટ ના દેખાય તો આપણે આ રીતે ચમચાની મદદથી દબાઈને ભાંગી દઈશું. હવે શેકાઈ ગયો છે લોટ. આપણે ગેસ બંધ કરી દીધો અને એક ડીશમાં એને લોટને થોડીક વાર કાઢવાના મૂકી દઈશું કે ઠરી જાય સારી રીતે. થોડો ઠરી ગયા પછી આપણે એમાં બધો મસાલો કરીશું. તો બસ મેં આ રીતે ડીશમાં થોડીક વાર ઠારવા મૂકી દીધું છે, કેમ કે ગરમ લોટમાં મસાલો ના કરાય, એટલે થોડીક વાર એને ઠરવા દઈશું. તો બધી રીતે મેં ચારે બાજુ ફેલાઈ દીધો જેથી એ ઠરી જાય, અને થોડીક વાર ચમચો બી આ રીતે ફેરવ્યો કે જેથી આપણો ચણાનો લોટ જલ્દી ઠરી જાય. ચણાનો લોટ ઠરી જાય પછી આપણે આમાં બધો મસાલો કરવાનો છે આ ડીશની અંદર. તો બસ ચણાનો લોટ જો ઠરી ગયો છે. હવે આપણે આમાં બધા મસાલા એડ કરીશું. મસાલા એડમાં પહેલાં જ આપણે નાખવાના છે લસણની ચટણી. મેં જે લીધી છે એ 2 ચમચી જેટલી ચટણી લીધી છે. એ પછી આપણે નાખીશું ગરમ મસાલો, પછી નાખીશું તલ નાખવાથી છે ને ટેસ્ટ સારો આવે છે, એટલે મેં તલ નાખ્યા. આ 1 ચમચી જેટલી મેં હળદર નાખી અને ગોળ નાખ્યો. ગોળથી શું ગળપણ અને કડવું બધો ટેસ્ટ સારી રીતે બેસે છે, એટલે મેં ગોળ નાખ્યો છે. અને ગોળ નાખવાથી વધારે સારું શાક બને છે, એટલે ખાંડની જગ્યાએ ગોળ યુઝ કરવો. અને અહીંયા મેં 2 ચમચી જેટલું ધાણા જીરું નાખ્યું છે. 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે ટેસ્ટ પ્રમાણે, અને 2 ચમચી જેટલા આપણે મરચું નાખ્યું છે. અને લાસ્ટમાં આપણે નાખી છે કોથમરી. અને થોડું એવું આપણે તેલ નાખીશું અને સારી રીતે આ બધો મસાલો આપણે મિક્સ કરવાનો છે હાથની મદદથી. તો બસ હવે આપણે આ બધો મસાલો સારી રીતે મિક્સ કરી લઈએ. બધી રીતે સારી રીતે મિક્સ કર્યા પછી આપણે કારેલામાં ભરવાના છીએ. બધી રીતે બધો મસાલો સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી બધો મસાલો સારી રીતે બધામાં ભળી જાય. એટલે બધો મસાલો આપણે મિક્સ કરીએ છીએ અને હાથની મદદથી જ કરવો, જેથી છે ને બધું મિશ્રણ સારી રીતે બધી જગ્યાએ સરખી રીતે ટેસ્ટમાં બેસી જાય.
આ મારા હાથમાં થોડો ગોળનો ગાંગડો આવી ગયો હતો, એ ભાંગ્યો તો મેં. અને બસ આ રીતે આપણે કારેલામાં બધો મસાલો થોડો થોડો ભરીશું અને થોડો રાખીશું. તો બસ જો આ રીતે મેં બધા કારેલામાં હું મસાલો ભરું છું. મસાલો બધા કારેલામાં ભરાઈ જાય અને થોડો મસાલો આપણે બચાવવાનો છે, જે આપણે શાકમાં ઉમેરવામાં કામ લાગશે. એટલે આપણે આ મસાલાને થોડો બચાવીશું. અને બહુ વધારે પડતો બી મસાલો કારેલાના અંદર નહીં ભરવાનો, માપનો જ ભરવાનો. તો બસ જો અહીંયા મેં બધા કારેલામાં મસાલો ભરી લીધો છે અને આ મસાલો મેં રાખ્યો છે. હવે એ જ જે પેનમાં આપણે ચણાનો લોટ શેક્યો તો એ જ પેનમાં આપણે શાક કરવાના છે, એટલે એ જ પેન મેં યુઝ કરી છે. અને હવે આપણે એમાં તેલ ઉમેરીશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં થોડી હિંગ નાખીશું. તો અહીંયા તેલ થોડું નોર્મલ ગરમ થઈ જાય એટલે આપણે આમાં હિંગ એડ કરીશું અને જે આપણે ભરેલા કારેલા હતા એ એડ કરવાના છે આમાં. તો તેલ આપણું જોવો છો ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં થોડું હજી ગરમ કરવા દેશું, પછી આપણે એમાં હિંગ નાખીને બધા કારેલા એડ કરીશું. તો તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે હવે, એટલે આપણે એમાં હિંગ નાખ્યા પછી થોડોક એવો આપણે છે ને એમાં પહેલાં મસાલો એડ કરીશું, જે આપણે બનાવ્યો તો એ 1-2 ચમચા જેટલો એ એડ કરીને સારી રીતે મિક્સ કરીશું. આ 1 ચમચા જેટલો મેં મસાલો એડ કર્યો છે અને સારી રીતે મિક્સ કરી લીધો. અને હવે આપણે બધા જે કારેલા હતા એ એડ કરીશું. એક એક કરીને મૂકીશું કારેલા, જેથી શું એકસાથે મૂકવાથી બધો મસાલો બહાર નીકળી જાય. એટલે એક એક આપણે મૂકીશું પેનમાં. તો બસ આપણે આ બધા કારેલા મૂકી દીધા છે. હવે થોડીક વાર એને ઢાંકી દઈશું. હવે આપણે થોડીક વારમાં ઢકાઈને પાછું ચેક કરીએ છીએ. બસ હવે આપણે થોડું આમ સારી રીતે કારેલાને મિક્સ કરીશું. બધા કારેલા મિક્સ થઈ ગયા. હવે આપણે એની ઉપર બધો જે મસાલો વધ્યો હતો એ એમાં મિક્સ કરવાનો છે. તો આ બધો મસાલો આપણે મિક્સ કરીએ છીએ એની અંદર. જે વધ્યો તો બધો મસાલો આપણે એમાં નાખી દઈશું અને સારી રીતે પછી મિક્સ કરી લઈશું અને પાણી થોડું એડ કરીશું. તો બસ હવે આપણે બધો મસાલો સારી રીતે મિક્સ કરીએ. ધીમે ધીમે કરવાનું, નકર કારેલા જો આ રીતે થોડા તૂટી જાય. એટલે આપણે ધીમે ધીમે સારી રીતે મિક્સ કરીશું અને થોડું એવું આપણે એમાં પાણી એડ કરીશું અને થોડીક વાર ચડવા દઈશું, પછી થોડું પાણી એડ કરીશું. તો બસ હવે ચડી ગયું થોડુંક એવું, એટલે હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું. આજે મેં ચટણી બનાવી હતી ને એના જારનું અંદર મેં પાણી નાખી દીધું હતું, એટલે આ ચટણીનું પાણી છે. અને હવે થોડીક વાર આને ચડવા દઈશું, થોડુંક મિક્સ કરી લઈશું. બહુ વધારે પડતું ભાર દઈને મિક્સ નહીં કરવાનું, નકર આપણા કારેલા ભાંગી જશે. તો બસ અહીંયા થોડીક વાર આપણે પાછું ઢાંકી દઈએ છીએ. ઢાંકીને ચેક કરીશું. જો આપણે આ રીતે તેલ ઉપર આવી ગયું છે એટલે આપણું શાક તૈયાર થઈ ગયું છે. જો બધું તેલ ઉપર આવી ગયું છે શાકની ઉપર. તો બસ આ રીતનું ભરેલા કારેલાનું શાક હતું. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. ઓકે, બાય બાય. થેન્ક યુ.